નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વર્ગ 3 તથા વર્ગ 4ના ફિક્સ પગારદારો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે આખરે 10 વર્ષ પછી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. તે અંગેનું પરિપત્ર પણ ઠરાવ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. નવા ઠરાવમાં 12 કલાકથી વધુ સમયના રોકાણમાં ₹400 ચૂકવવામાં આવશે. તો રાજ્ય સરકારે તમામ વિભાગોમાં ફિક્સ પગારથી સીધી ભરતીથી 5 વર્ષ માટે નિમણૂક પામેલા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ જેઓ સરકારી કામકાજ અર્થે મુસાફરી કરતા હોય તેમને મળવાપાત્ર ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. અત્યારે આવા ફિક્સ પગારદારો સરકારી કામ અર્થે મુસાફરી કરે ત્યારે એમને તારીખ 20/10/2015ના નાણાં વિભાગના ઠરાવ મુજબ રેલવે એસટીનું ભાડું વત્તા 6 થી 12 કલાક સુધીના રોકાણમાં ₹120 ભથ્થું અને 12 કલાકથી વધુ રોકાણમાં ₹240 ભથ્થું મળે છે. હવે નાણાં વિભાગના નવા ઠરાવથી ફિક્સ પગારદારોને રેલવે એસટીનું ભાડું વત્તા 6 થી 12 કલાક સુધીના રોકાણમાં ₹200 ભથ્થું અને 12 કલાકથી વધુ સમયના રોકાણમાં ₹400 ભથ્થું મળશે. મતલબ કે સરકારે 6 થી 12 કલાક સુધીના રોકાણમાં ભથ્થામાં ₹80નો તથા 12 કલાકથી વધુના રોકાણમાં ભથ્થામાં ₹160નો વધારો કર્યો છે. સરકારે લગભગ 10 વર્ષ પછી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. નાણાં વિભાગના નવા ઠરાવમાં એવો દાવો કરાયો છે કે ફિક્સ પગારના કર્મચારીઓ તરફથી આ મુસાફરી રોકાણના દૈનિક ભથ્થામાં વધારો કરવાની મળેલી રજૂઆતના સંદર્ભે આ ભથ્થા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ટૂંકમાં ફિક્સ પગારદારોના મુસાફરી રોકાણના ભથ્થામાં 10 વર્ષે સરકારે આખરે વધારો જાહેર કર્યો છે. ધન્યવાદ.